હું અરવિંદ લાલજી શાહ, ટ્રસ્ટી શ્રી વાડાપદર કચ્છી દશાવતાર જૈન મહાજન, ગામ વાડાપદર, તાલુકો અબડાસા. વાડાપદર તાલુકા અબડાસા ગામની સર્વે નંબર 260 થી આવેલી 300 એકર ગૌચર જમીન જે ગ્રામ પંચાયતની માલિકીની વર્ષોથી નીમ થયેલી છે. વર્ષ 2021-22માં ગૌચર જમીનને કાયદેસર રીતે જે બાકી રહેતી પ્રક્રિયા હતી તેમાં અમે ડીએલઆરની ઓફિસમાં કાયદેસરની એની ફી ભરી માપણી કરાવી અને ત્યારબાદ જે એનું માર્કિંગ કરવાનું હોય એના અંદર ખૂટા ખોડવાની પ્રક્રિયા સરપંચશ્રી અને વાડાપદર ગ્રામ પંચાયતે હાથમાં લીધી અને એ અમે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. ત્યારબાદ જાણતા ઘણા આ ગૌચરને ખેડપોક કરતા હતા, પણ જ્યારે અમે સમસ્ત આ જે ખેડૂતો હતા એમને સમજાવટ કરી કે આ ગાયોની જમીન છે, ગૌચર જમીન છે અને તેમાં મુખ્યત્વે કોલી સમાજ કે જે મધ્યમ વર્ગ અથવા ગરીબ સમાજ છે જે અજાણતા વર્ષોથી આ ગૌચર જમીનમાં ખેડપોક કરતા હતા, પણ તેમને જ્યારે અમે સમજાવટ કરી કે આ જમીન ગાયોની છે અને આપણે એના માટે ગાયો માટે ખુલ્લી કરવી છે, તો સ્વેચ્છાએ પ્રથમ તેઓએ રાજીપો આપ્યો અને તેમણે ખુશીથી પોતાની જમીનો જેમાં વાવેતર કરેલું હતું એવી જમીનો ગ્રામ પંચાયતને સોંપી દીધી કે આ વિકાસ થતો હોય તેમાં અમારી પહેલી અમારી જમીન તમે એને જે વિકાસ કરવો હોય તે કરજો. ત્યારબાદ ગામના અન્ય ખેડૂતોએ પણ જે જાણતા અજાણતા ખેડતા ભોગતા હતા તેઓની જમીન પણ અમે સ્વેચ્છાએ ખાલી કરી આપી. એકાદ જે દબાણ હતું એ ગ્રામ પંચાયતે કાયદેસરની પ્રક્રિયાથી ખાલી કરાવી અને આ બધું કાર્ય કરવા માટે ગ્રામ પંચાયતની ભૂમિકા મુખ્ય હોય છે અને આ ભૂમિકા માટે શ્રી મયુરસિંહ જયવીરસિંહ જાડેજાએ એક મક્કમતાથી કાર્ય હાથમાં લીધું કે આપણે કોઈ પણ હિસાબે આ જમીન આપણે ખાલી કરાવી છે. ગૌ માતાની જમીન છે અને ગાયો માટે જે રિઝર્વ થયેલી જમીન છે એને એમને કટિબદ્ધતાથી આ મક્કમતાથી કાર્ય કર્યું ત્યારે આ શક્ય બન્યું. ઘણા 300 એકર જે જમીન અમારી જે ગૌચર તે સ્થિતિમાં હતી કે જેની અંદર ગાંડા બાવળો હતા, જેમાં પશુ ન જઈ શકે કે માણસ પણ અંદર ન જઈ શકે એવી સ્થિતિમાં હતી. ત્યારે અમને શ્રી સમસ્ત જૈન મહાજનનો સહયોગ મળ્યો. એ સંસ્થા 50% ગ્રામજનોનો ફાળો અને 50% એ સંસ્થા ફ્રીમાં કામ કરી આપતી હતી. તો જેસીબી દ્વારા 2 મહિના સુધી જ્યારે અમને ગામ ફાળા માટે જ્યારે આર્થિક સહયોગ જોઈતો હતો ત્યારે શ્રી કચ્છી દશાવતાર જૈન સમાજની આનંદના ટ્રસ્ટ મુંબઈનો અમને ફાળો મળ્યો. એ ફાળાની માધ્યમથી અમે આ 2 મહિનાની અંદર 300 એકર ગૌચર જમીનમાંથી બાવળો કાઢી થોડું ઘણું જે લેવલિંગનું કામ હતું કર્યું અને સાફ કરી. ત્યારબાદ એકાદ વર્ષ આ જમીન અમારી પડી રહી ને અમને પણ એમ હતું કે હવે આ તો મોટો ખર્ચ છે અને એના માટે કોઈ સંસ્થા આર્થિક સહયોગ કરે તો જ શક્ય બનશે. અને કનકપર ગામમાં જ્યારે અમે ગૌચરનો વિકાસ જોયો, અમે વાડીલાલભાઈ પોકાર તેઓનો સંપર્ક કર્યો અને તેઓનો સંપૂર્ણ અમને સહયોગ અને ખાતરી મળી કે તમારું 300 એકર જમીન જે ગૌચર છે એ એટલી એક જ જગ્યાએ છે અને એક જ પ્લોટમાં છે, ત્યારે એનો વિકાસ સારી રીતે થઈ શકે એના માટે એમણે શ્રી કોર્બેટ ફાઉન્ડેશન સંસ્થા જે એનજીઓ ટ્રસ્ટ છે તેઓનો આર્થિક સહયોગ મળ્યો. એ સંસ્થાએ અમને 200 એકર પ્રથમ તબક્કામાં એને ફરીથી બાવળો ઉગી ગયા હતા, બાવળો કાઢી એમના ખેડ કરી એમની અંદર વિવિધ જાતના ઘાસોની વાવણી કરાવી અને ચારેકોર હિટાચીથી પાળો બાંધી અને ત્યારબાદ પાળો બાંધ્યા પછી પણ તેઓએ જીઆઈના એંગલથી કાંટાળી વાડ અને એક ગેટ લાગી ગયો જ્યાંથી કોઈ અન્ય પશુઓ પણ કે અન્ય ક્યાંથી કોઈ નુકસાન ગૌચરને ન કરી શકે એવું કાર્ય અમને ઉમદા કાર્ય ગ્રામ પંચાયતને કરી આપ્યું. ખરેખર આ સંસ્થા હજી પણ અમે આશાવાદી છીએ બાકી રહેતી 100 એકર જમીનનો પણ તેઓનો સંપૂર્ણ અમને સહયોગ મળશે ને જેવી રીતે આ 200 એકરનો વિકાસ થયો છે તેવો જ વિકાસ આ આગળના જે બાકીના 100 એકરનો પણ અમને મળશે. ત્યારબાદ અમે
આ જમીન માટે ખાસ તો અત્યારે જમીન બાકી જે રહે છે એનો વિકાસ થાય, અને ખાસ તો હું અબડાસા અને કચ્છ આખામાં જે અબડાસા વિસ્તારની અંદર ગૌચર જમીનો છે જેમાં જેન કેન દબાણો છે, ખાલી નથી થઈ, તો હું તે ગામના યુવાનો હોય, ગ્રામ પંચાયતના આ ગ્રામ પંચાયતની આગેવાનીથી થઈ શકશે, અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રી આ સતર્કતા કેળવે, સામાજિક આગેવાનો આગળ આવે તો ગામે ગામની ગૌચર આ જમીનો ખાલી થાય. કારણ કે પશુઓની સંખ્યા દિવસે દિવસ વધતી જાય છે ને ગાયો માટે કે ચારિયાણની હવે જમીન જેમ બને તેમ ઓછી ગામો ગામ થતી જાય છે, ત્યારે આ ગૌચર જે ગાયોની માલિકની જમીન છે એ એનો હક છે, એ હક એમને પ્રાપ્ત થાય એ અંગે ગામો ગામ જાગૃતતા આવે અને ગૌચર જમીનો ખાલી થાય તો એક આપણો પશુધન ને ચારિયાણનો મોટો પ્રશ્ન એક સોલ્વ થઈ જાય. આ અમારા ગામની ગૌચર જમીનનો વિકાસ કરવો અશક્ય હતું કે કેમ થઈ શકશે, ત્યારે આ ગ્રામ પંચાયતના માધ્યમથી અમારા ગામના શ્રી મયુરસિંહ જયવીરસિંહ જાડેજા અને તેમના પૂરા પરિવારે આ અંગે એક બીડું ઝડપ્યું ને મક્કમતાથી આજ દિવસ સુધી આ કાર્યમાં કોઈ કમી ન રહે અને ગૌચરનો વિકાસ સંપૂર્ણ સારી રીતે થાય તે અંગે તેઓ પોતે પોતાના હાથે કરી રહ્યા છે. અને ગામમાં સર્વ સમાજ, વિષ્ણુ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, જૈન સમાજ, બાવાજી સમાજ, ગોસ્વામી સમાજ, મુસ્લિમ સમાજ કે કોળી સમાજ, સર્વ સમાજનો અમને બહુ સહયોગ પ્રાપ્ત થયો ત્યારે આ કામ શક્ય બન્યું છે. જ્યારે આ વર્ષે વરસાદ ગત વર્ષે સારો પડ્યો હતો, એના કારણે ઘાસ બહુ સારી પરિસ્થિતિમાં અત્યારે ગૌચરમાં ઉભેલું છે. ત્યારે આ તારીખ 2/5/26 ના રોજ હરિદ્વારથી પધારેલ પૂજ્ય સાધ્વી શ્રી આરાધના દીદી તથા ગૌપ્રેમી અગ્રણીઓના વરદ હસ્તે પ્લોટ ખુલ્લું મૂકવામાં આવ્યો છે. આ ગામની 1000 થી 1500 ગૌધન જ્યારે આ લાભ અત્યારે લઈ રહી છે અને ગામ સંપૂર્ણ ગામમાં એક આનંદ છવાયો છે કે આવું ઉદ્દા કાર્ય ગ્રામજનોએ જ્યારે એકઠા થઈ આ કર્યું છે. એના માટે આ અમારે જે સંસ્થાઓનો સહયોગ મળ્યો અને ગ્રામજનોનો સહયોગ મળ્યો, વિવિધ આગેવાનોનો સહયોગ મળ્યો, જે સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ને આ પ્રેરણાને લઈને અબડાસામાં દરેક ગામમાં આવા અભિયાન થાય એના માટે અમે પણ સહભાગી થશું, પણ મક્કમતાથી આ કાર્ય કરો તો અશક્ય નથી અને કરવું જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે, સામાજિક ફરજ છે. જય ગૌ માતા.